जय श्री कृष्ण. गुड मॉर्निंग. माई सेल्फ लाला सर, रौनक क्लाસીસ, કારેલી બાગ, વડોદરા. તમને એવું થાય કે સર કાયમ માટે ગુડ મોર્નિંગ કેમ કહે છે, હે ને? ગુડ મોર્નિંગ કેમ, ગુડ આફ્ટરનૂન ને ગુડ ઇવનિંગ ને ગુડ નાઇટ ને, હે બધું બહુ કેટલું બધું છે, કેમ નહીં? કેમ એવું? મોર્નિંગ સારી હોવી જોઈએ. મોર્નિંગ સારી તો પૂરા દિન અચ્છા, બરાબર ને? સવાર સારી તો આખો દિવસ સારો, હે ને? ઓકે, સામાન્ય રીતે આપણે ખાલી કહીએ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, એવું ખાલી આમ ઇટ્સ અ રૂટીન, બરાબર? બાકી તમે લોકો જો બપોરે જોવા માટે બેઠા હોય તો ગુડ આફ્ટરનૂન, બરાબર? તમે સાંજે બેઠા હોય તો ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી, તમે જે કહેતા હોય બધું, પણ સારું સરસ ભણો, બસ દેટ્સ ઓલ. સરસ ભણો, બરાબર? અને કંઈ પણ તમને તકલીફ હોય તો તમે મને પણ લાલા સર હાજર, હા, લાલા સરને કોલ કરવાનો. પાછળ ટેબલ દેખાય છે, આપણે ચાલુ કરી દઈએ. પાછળ ટેબલ દેખાય છે? હા. શું લખ્યું છે? માચીસ, કેટલું બધું લખ્યું છે, જુઓ તો ખરા, કેટલું બધું લખ્યું. લા, હા, ના ગભરાશો. ચતુષ્કોણના ગુણધર્મો માટેનો થોડોક નાનકડો ટેબલ મેં બનાવ્યો છે. એટલો બધો આપણા 10th યુઝફુલ નથી, પણ એટલો બધો અઘરો પણ નથી. 9th બધું આવેલું છે, 9th બધું કવર થઈ ગયેલું છે. એટલા માટે મને એવું થયું કે હું તમને લોકોને એકવાર રિવિઝન કરાવી દઉં, બરાબર? હું તમને એકવાર ભણાવવાનું, તમને સમજાવવાનું એકવાર ચાલુ કરું, થોડું ઇઝી બનાવવાનો પ્રયત્ન કરીએ. સામસામેની બાજુઓ સમાંતર હોય, કોઈ ચતુષ્કોણ હોય, દાખલા તરીકે આ ચતુષ્કોણ, દાખલા તરીકે આ ચતુષ્કોણ, આ ચતુષ્કોણ એ બી સી ડી. તો સામસામેની બાજુઓ સમાંતર. ચતુષ્કોણની બાજુઓ કેટલી? 4. ખૂણાઓ કેટલા? 4. વિકર્ણો કેટલા? 2. ચતુષ્કોણના કુલ અંગો કેટલા? 10. બરાબર? 4 ખૂણા, 4 બાજુ અને 2 વિકર્ણો, બરાબર? હવે 4 બાજુઓ ખરી ને, એમાં સામસામેની બાજુની 2 જોડ, રેખાખંડ એડી, રેખાખંડ બીસી, સામસામેની બાજુની એક જોડ, એક જોડની અંદર 2 બાજુ આવે, રેખાખંડ એડી, રેખાખંડ બીસી, સામસામેની બાજુઓની 2 જે એ એક જોડી થઈ, અને બીજી એ રેખાખંડ બી, રેખાખંડ સીડી, સામસામેની બાજુની બીજી જોડ થઈ. કેટલી જોડ થઈ બેટા? સામસામેની બાજુઓની 2 જોડી થઈ, બરાબર? આ એક જોડી, આ બીજી જોડી. અંદર શું લખ્યું છે? સામસામેની બાજુઓ સમાંતર, એટલે આ રેખાખંડ એડી સમાંતર રેખાખંડ બીસી એન્ડ રેખાખંડ એબી સમાંતર રેખાખંડ સીડી. આવું સામા હોય તો બધામાં હોય. સમબાજુ, સમાંતર બાજુ ચતુષ્કોણમાં પણ સામસામેની બાજુઓ સમાંતર આવે. જોતા રહેજો. ટેન્ટેન છે ને? સામસામેની બાજુઓ સમાંતર હોય, મારવા માટે નહીં, આમ દૂરથી દેખાય એટલા માટે દંડો લીધો. હા, સામસામેની બાજુઓ સમાંતર હોય, સામસામેની બાજુઓ સમાંતર, આ લખ્યું હે. અરે વાહ, અરે વાહ. તો સમાંતર બાજુમાં પણ હોય, સમબાજુમાં પણ હોય, લંબચોરસમાં પણ હોય ને ચોરસમાં પણ હોય. 4 સામસામેની બાજુઓ સમાંતર હોય. નેક્સ્ટ બીજો પોઈન્ટ, સામસામેની બાજુઓ સમાન હોય. સમાન હોય એટલે સરખા માપની હોય. સમાંતર અને સમાનમાં ફેર છે, બરાબર? સામસામેની બાજુઓ સરખી હોય એટલે એડી અને બીસી, એડી અને બીસી સામસામેની બાજુઓ સરખી હોય, અને એબી અને સીડી, એબી અને સીડી સામસામેની બાજુઓ સરખી હોય. આ સમાંતર, આ સરખી. 4 એવું હોય. જોઈ લો બેટા, સમાંતર બાજુમાં પણ સામસામેની બાજુઓ સરખી, સમબાજુમાં પણ સરખી, લંબચોરસમાં પણ સરખી ને ચોરસમાં પણ સરખી. ઓકે, સામસામેના ખૂણાઓ સમાન. સામસામેના ખૂણાઓ એટલે સામા એવું, 4 એવું થઈ જાય. જોઈ લો બેટા, અહીં જુઓ, 4 એવું. ખૂણો એ અને ખૂણો સી, બરાબર? માપ ખૂણો એ, મેજર એંગલ એ
ઇઝ ઇક્વલ ટુ મેજર એંગલ સી અને મેજર એંગલ માપ ખૂણો બી ઇઝ ઇક્વલ ટુ માપ ખૂણો ડી. બરાબર, સામસામેના ખૂણાઓ સરખા. બરાબર, સામસામેના ખૂણાઓ સરખા. વિકર્ણ એકબીજાને દુભાગે, વિકર્ણો એકબીજાને દુભાગે. ચારે ચારમાં એવું, વિકર્ણો એકબીજાને દુભાગે ચારે ચારમાં. સમાંતર બાજુમાં પણ વિકર્ણો એકબીજાને દુભાગે, સમબાજુમાં પણ એકબીજાને દુભાગે, લંબચોરસમાં પણ વિકર્ણો એકબીજાને દુભાગે અને ચોરસમાં પણ વિકર્ણો એકબીજાને દુભાગે. શામાં? ચારે ચારમાં. બરાબર. કોઈ કે સર વિકર્ણો દુભાગે એટલે શું? આ બધું 9મા ધોરણમાં તમે શીખી ગયા છો. જસ્ટ ખાલી તમને લોકોને રિવિઝન કરાવું છું. જોજો. હા, સામસામેના સામસામેની બાજુઓ સમાંતર ચારે ચારમાં હોય. બરાબર, સામસામેના ખૂણાઓ સમાન. ક્લિયર. સામસામેની બાજુઓ સરખી, ખૂણાઓ સરખા. અને ચોથો પોઈન્ટ, વિકર્ણો એકબીજાને દુભાગે. વિકર્ણો દુભાગે એટલે શું? એસી. બરાબર, રેખાખંડ એસી એક વિકર્ણ, એનું મધ્યબિંદુ ખરું ને એ દાખલા તરીકે એમ છે. રેખાખંડ એસીનું મધ્યબિંદુ અને રેખાખંડ બીડીનું મધ્યબિંદુ, બંને મધ્યબિંદુ એક જ જગ્યા પર આવે. રેખાખંડ એસીનું મધ્યબિંદુ ઇઝ ઇક્વલ ટુ રેખાખંડ બીડીનું મધ્યબિંદુ. બંને મધ્યબિંદુઓ છે ને એક જ જગ્યા પર આવે. દાખલા તરીકે રેખાખંડ એસી આ વિકર્ણનું માપ 6 હોય તો અહીંયા 3 આગળ, અને બીડીનું માપ 8 હોય તો અહીંયા 4 આગળ. ટૂંકમાં એસીનું મધ્યબિંદુ અને બીડીનું મધ્યબિંદુ જો બંને મધ્યબિંદુઓ એક જ જગ્યા પર આવે તો વિકર્ણો દુભાગે છે એવું કહેવાય. બરાબર. પાંચમો, બધી બાજુઓ સમાન હોય. કોની કોની બધી બાજુઓ સમાન હોય? તો આપણને ખબર છે કે સમબાજુ અને ચોરસ બેમાં બધી બાજુઓ સમાન હોય. સમાંતર બાજુ અને લંબચોરસમાં બધી બાજુઓ સમાન ના હોય. પાંચમો પોઈન્ટ. છઠ્ઠો પોઈન્ટ, વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે. વિકર્ણો દુભાગે ખરા બધામાં, વિકર્ણો દુભાગે ચારે ચારમાં, પરંતુ કાટખૂણો દુભાગે. કાટખૂણે દુભાગે એટલે શું? વિકર્ણો જ્યાં આગળ છેદે, વિકર્ણો જ્યાં છેદે, અહીંયા બિંદુ એમ આગળ, અહીંયા કાટખૂણો બને છે કે નહીં? જો કાટખૂણો બનતો હોય, જેમ કે વિકર્ણો જ્યાં દુભાગે, જ્યાં વિકર્ણો જ્યાં દુભાગે આ રહ્યું, ત્યાં કાટખૂણો બને છે. ખૂણો AMB કાટખૂણો છે? ખૂણો AMD કાટખૂણો છે? હા કે ના? જો કાટખૂણો બનતો હોય તો એને આપણે કહીશું વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે. જો વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે તો શામાં એવું થાય? તો સમબાજુમાં અને ચોરસ આ બેમાં એવું થાય. બરાબર. સમાંતર બાજુમાં અને લંબચોરસમાં ના થાય. આ બધી જ વસ્તુઓ તમે 9મા ધોરણમાં શીખેલા છો. બરાબર. કોઈ કે સર આ બધું આવડે છે તો 9th તમે લોકોએ સારી રીતે ભણ્યા છો, અને કોઈ કે સર આ બધું આવડતું નથી તો 9thમાં થોડુંક કદાચ તમે લોકોએ ધ્યાન ઓછું આપ્યું હશે. બરાબર. આગળ જઈએ બેટા, એકવાર આપણે આગળ જઈએ. બધા ખૂણા સમાન, સમાંતર બાજુના બધા, હા, સામસામેના ખૂણાઓ સમાન. અરે મારે આગળ જુઓ, સામસામેના ખૂણાઓ સમાન, પણ બધા ખૂણા સમાન તો સમાંતર બાજુના બધા ખૂણા સમાન ના હોય. ABCD. સમબાજુના બધા ખૂણા સમાન ના હોય, પરંતુ લંબચોરસ ને ચોરસના બધા ખૂણા સમાન. કેમ એવું? કારણ કે તે બધા કાટખૂણા હોય એટલા માટે. ચલો નેક્સ્ટ. વિકર્ણો સમાન. વિકર્ણો સરખા હોવા જોઈએ. સમાંતર બાજુના વિકર્ણો સરખા ના હોય, સમબાજુના વિકર્ણો સરખા ના હોય, પરંતુ લંબચોરસ અને ચોરસના વિકર્ણો સરખા હોય. બરાબર. અને વિકર્ણો તેના અંત્યબિંદુ આગળના ખૂણાને દુભાગે. વિકર્ણો જ્યાં છેદે ને, જે ખૂણા આગળ છેદે ને, આ ખૂણાના બે સરખા ભાગ થાય. વિકર્ણ જ્યાંથી નીકળે અને જ્યાં પૂરો થાય, જેમ કે રેખાખંડ AC, તો આ ખૂણો A અને ખૂણો C, તો ખૂણા A ના બે સરખા ભાગ થાય છે, ખૂણા C ના બે સરખા ભાગ થાય છે. વિકર્ણ તેના અંત્યબિંદુ આગળના ખૂણાને દુભાગે છે. એવું શામાં થાય? સમબાજુમાં થાય અને ચોરસમાં થાય. સમબાજુનો વિકર્ણ હોય ને, સમબાજુનો વિકર્ણ એ હોય ને, તો આ ખૂણાના બે સરખા ભાગ થાય. અહીંયા પણ એવું થાય. બરાબર. ઓકે. તો આની સાથે આ આપણા 9 પોઈન્ટ પૂરા થયા. 9મા ધોરણનું થોડુંક રિવિઝન થયું એવું વિચારો. આટલું બધું ડિટેલમાં આપણને 10મામાં જરૂરી નથી, પણ આ આપણને રિવિઝન થયું. હવે તમને લોકોને થોડું ખ્યાલ આવશે. કયું ખ્યાલ આવશે? પેલું, ચોરસ બતાવવા માટે 2 પોઈન્ટ મેં તમને કહ્યા હતા. કયા? કે બધી બાજુઓ સરખી બતાવવાની અને વિકર્ણો સરખા બતાવવાના. હવે તમને યાદ આવશે કે ચોરસમાં બધી બાજુઓ સરખી
કઈ ગયું બેટા? બધી બાજુઓ સમાન, જો આ રહ્યું, અને વિકર્ણો પણ સમાન. 5મો અને 8મો પોઈન્ટ, આ 5મો ને 8મો પોઈન્ટ, અથવા બધી બાજુઓ સરખી અને કોઈ પણ એક ખૂણો કાટખૂણો, બરાબર. તો આનાથી તમને લોકોને થોડી રાહત રહેશે એટલા માટે, અને થોડું 9થનું ચતુષ્કોણના ગુણધર્મોનું રિવિઝન પણ થઈ જાય એવો મારો હેતુ હતો. 9થનું થોડું રિવિઝન થાય, અને 10થમાં દાખલા તરીકે તમને કોઈ MCQ પૂછ્યો હોય, તમને કોઈ ઓબ્જેક્ટિવ પ્રશ્ન પૂછ્યો હોય, તમારે પૂરેપૂરા માર્ક લાવવા હોય, 80માંથી 80, 100માંથી 100, એ તમારે માર્ક લાવવા હોય તો તમને લોકોને આ કામ લાગે એટલા માટે, બરાબર. ઓકે બેટા, આની સાથે આ આપણા ચતુષ્કોણના ગુણધર્મવાળો આપણો પોઈન્ટ પૂરો થયો. કદાચ તમે લોકો એને લર્ન નથી કરતા, નથી કરી શકતા, હું માત્ર વાત કરું છું થોડા વીક સ્ટુડન્ટ્સ છે, થોડા કાચા વિદ્યાર્થીઓ છે, થોડા એવરેજ વિદ્યાર્થીઓ છે, એ લોકોને આ લર્ન થતો નથી, એ લોકોને મોડે નથી કરી શકાતો તો ચાલશે. પણ તમે 2 વાર લખશો, મારો વિડીયો તમે 2 વાર જોશો તો મને તમારા પર વિશ્વાસ છે કે તમને લોકોને બેટા આવડી જશે. કારણ કે વિડીયો ઉતારવા માટે અને તમને લોકોને આ પાકું કરવા માટે ખરેખર હું એકદમ ધીમે રહીને સરસ રીતે હું વિડીયો ઉતારી રહ્યો છું, અને એકદમ હું તમને શું સમજાવું, ખરેખર તમને લોકોને ટૂંકમાં સારામાં સારું તમને લોકોને ઘરે બેઠા તમને લોકોને ટીચિંગ મળે એવો મારો પ્રયત્ન હોય છે, બરાબર. ઓકે બેટા, ઓકે બેટા, આપણે આપણું 7.1 એમાં એક્ઝામ્પલ નંબર 1 to 6, 1 થી 6 દાખલા આપણા પૂરા થયા. એક્ઝામ્પલ નંબર 7.1 એક્ઝામ્પલ નંબર 7 એમાં જે 2 - 5 અને -2 9થી સમાન અંતરે હોય, 2 - 5 અને -2 9થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો. 2 - 5 અને -2 9થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો. જો પહેલામાં પહેલી વાત તો એ તમે રકમને મેં 2 વાર વાંચી સમજવાનો પ્રયત્ન કરો. શું લખ્યું છે અંદર? માંગેલું બિંદુ આ 2 બિંદુઓથી સમાન અંતરે છે. ફરી એકવાર, માંગેલું બિંદુ એટલે જે એમણે બિંદુ શોધવાનું કહ્યું છે તે, એને હું ખાલી તમને સમજણ પડે એટલા માટે હું એવું બોલું છું કે માંગેલું બિંદુ. એટલે પાછું એવો વિચાર ના કરશો કે એમાં શું માગ્યું સર, એ લોકોએ માગ્યું કશું નથી. માંગેલું બિંદુ એટલે શોધવાનું છે તે બિંદુ એ આપેલા બે બિંદુથી સમાન અંતરે છે. અને બીજી વસ્તુ, માંગેલું બિંદુ x અક્ષ પરનું છે. ક્લિયર? માંગેલું બિંદુ એટલે જે શોધવાનું છે તે બિંદુ આ 2 બિંદુઓથી સમાન અંતરે છે અને તે x અક્ષ પર છે. 2 માહિતી આપણા મગજમાં ક્લિયર થાય છે. ધારો કે સૌ પ્રથમ પહેલામાં પહેલી વાત તો ત્યાં આગળ છે કે માંગેલું બિંદુ આ 2 બિંદુઓથી સમાન અંતરે છે, અને બીજી વસ્તુ તે x અક્ષ પર આવેલું છે. જો કોઈ પણ બિંદુ x અક્ષ પર આવેલું હોય તો તે બિંદુનો વાહ્યામ 0 થાય. એટલે દાખલો ગણતા પહેલાં આ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીએ એ પહેલાં માંગેલા બિંદુનો વાહ્યામ તો બેટા આપણને મળી ગયો. દાખલો શરૂઆત કરીએ તે પહેલાં માંગેલું બિંદુ x અક્ષ પરનું બિંદુ છે. હું દાખલા તરીકે રફ આકૃતિ દોરું. પહેલાં આપણે એક કામ કરીએ, આ બિંદુને A નામ આપીએ, આ બિંદુને B નામ આપીએ. ધારો કે A 2 - 5 છે અને B -2 9 છે, બરાબર. તથા માંગેલ બિંદુ એને હું Px0 કહું છું. કેમ Px0 પછી વાત કરીએ. તથા માંગેલ બિંદુ Px0 છે. અચ્છા, કેમ Px0 છે? કારણ કે માંગેલું બિંદુ x અક્ષ પરનું બિંદુ છે. આપણે એવું અહીં લખી શકીએ છીએ. એક્ઝામમાં લખવાની જરૂર નથી, એટલે હું લાલ પેનનો ઉપયોગ કરું છું કે x
અક્ષ પરના કોઈ પણ બિંદુનો વાયામ શૂન્ય હોય છે, 0 થાય છે. કોઈ પણ બિંદુ એક્સ અક્ષ પર લેવામાં આવે તો એનો વાયામ 0, એટલા માટે મેં એનો વાયામ 0 લીધું. માંગેલ બિંદુ એક્સ અક્ષ પરનું છે માટે એનો વાયામ 0. એટલે હવે કોઈ એમ કે સર એનો એક્સયામ કયો લેવાનો, માંગેલા બિંદુનો એક્સયામ કયો લેવાનો? અહીંયા આપણે એક્સ લખી શકીએ છીએ, એ લખી શકીએ છીએ, બી લખી શકીએ છીએ, એમ લખી શકીએ છીએ, કે લખી શકીએ છીએ. એટલે શું આવે? x0, a0, b0, m0 વગેરે વગેરે. બરાબર. સૌથી પહેલામાં પહેલી વાત તો એ છે કે બિંદુ શોધો. બિંદુ શોધો એટલે કંઈ બિંદુ શોધવા નથી જવાનું આપણે. કંઈ બિંદુ કોઈ જગ્યાએ માર્કેટમાં શોધવા જવાનું નથી, મળવાનું નથી. બિંદુના યામ શોધવાના છે. બિંદુના યામ શોધવાના છે. તો બિંદુના યામ, જ્યારે પણ કોઈ પણ બિંદુના યામની વાત આવે ને તો એમાં 2 યામ આવે, એક્સયામ અને વાયયામ. આગળવાળાને આપણે એક્સયામ કહીશું, પાછળવાળાને આપણે વાયયામ કહીશું. અને હમણાં વાત કરી એ પ્રમાણે માંગેલું બિંદુ એક્સ અક્ષ પરનું હોવાથી તેનો વાયયામ 0 થશે. એક્સયામના બદલામાં શું આવે એ આપણે શોધવાનું બાકી છે. અહીંયા આગળ આપણે x0, a0, એક્સના બદલામાં x, a, b, m ગમે તે લખી શકીએ છીએ. બરાબર. હું તમને શું કહું છું? હું તમને 5 મિનિટથી રકમ સમજાવી રહ્યો છું, એનું સ્ટેટમેન્ટ સમજાવી રહ્યો છું કે માંગેલું બિંદુ એ આપેલા બંને બિંદુઓથી સમાન અંતરે છે, નંબર 1. નંબર 2, એ એક્સ અક્ષ પરનું બિંદુ છે. હવે આપેલા બિંદુઓને હું એ અને બી નામ આપી દઉં છું અને માંગેલું બિંદુ છે એને પી આપણે x0 કહી દઈએ છીએ. ક્લિયર? રફ આકૃતિ દોરવી હોય તો પણ દોરી શકાય. દાખલા તરીકે આ એક્સ અક્ષ છે. બરાબર. એક રફ આકૃતિ દોરવી હોય તો ધીસ ઇઝ a 2 - 5 એન્ડ ધીસ ઇઝ સપોઝ આ છે p, એક્સ અક્ષ પરનું બિંદુ p, x0 એન્ડ સપોઝ ધીસ ઇઝ b -29. બંને વસ્તુઓ અહીંયા આગળ આવે છે કે માંગેલું બિંદુ એ થી અને બી થી બંનેથી સમાન અંતરે છે, હા, અને એક્સ અક્ષ પર છે, હા. તમારે જો આપણે એકચ્યુઅલ આકૃતિ દોરવી હોય, ખરેખર આકૃતિ દોરવી હોય, બરાબર, તો આ પ્રમાણે આવશે. બરાબર. પછી 1, 2, 3, 4, 5, 6 વગેરે વગેરે. એટલે 2 - 5, this is 2, -1, -2, -3, -4, -5. This is 2 - 5. 2 - 5 a 2 - 5 અને b -29 -2. બરાબર. -2 અને 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. This is 9. બરાબર. -29 એટલે અહીં આગળ આવશે b -29. બરાબર. એટલે એ થી અને બી થી સમાન અંતરે પણ હોય અને એક્સ અક્ષ પરનું પણ હોય એવું એક બિંદુ આપણે શોધવાનું છે. આ મેં એકચ્યુઅલ બિંદુઓ મૂક્યા પણ જરૂર નથી. આ તો તમને લોકોને પહેલાં બિંદુઓ મૂકતા આવડે, કદાચ એક્ઝામમાં પૂછે તો તમને કામ લાગે એટલા માટે. બાકી આ રફ આની પણ જરૂર નથી. બરાબર. ઓકે. બંને આકૃતિની જરૂર નથી બેટા. ઓકે. હવે માંગેલું બિંદુ એ થી અને બી થી સમાન અંતરે છે, એ થી અને બી થી સમાન અંતરે છે અને એક્સ અક્ષ પરનું છે. એટલે લમસમ અંદાજિત તમને લોકોને એપ્રોક્સિમેટ તમને વાત કરું તો તમારામાંથી ઘણા બધાને આઈડિયા આવી ગયો હશે. શું આઈડિયા આવી ગયો હશે? કે કેમનો આઈડિયા આવી ગયો હશે? કોઈ કહે કે હા સર તમને આઈડિયા આવી ગયો. જો ખ્યાલ આવ્યો? તમને શું કહું છું? આશરે, અંદાજે, લગભગ આ પ્રમાણે હોઈ શકે છે. આશરે, અંદાજે, એપ્રોક્સિમેટ, વી કેન સે કે -2, -3, -4. ઓકે. લેટ્સ સી શું આવે છે. આ એપી, ધીસ ઇઝ પી, રિક્વાયર પોઈન્ટ. આ માંગેલું બિંદુ, ધીસ ઇઝ પી. આના યામ બેટા શું મેં લખ્યા હતા? આના યામ બિંદુ એક્સ અક્ષ પર છે
માટેનો વાય આમ 0. ઓકે, હજુ તો આપણી ગણતરી સ્ટાર્ટ થઈ નથી. આપણે આશરે અંદાજે 8 થી 9 7 થી 8 મિનિટનો સમય લીધો. મેં તમને ખાલી સમજાવવાનો પ્રયત્ન કર્યો, તમારા મગજમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો કે શું માગ્યું છે. ઓકે, હવે આપણે સ્ટાર્ટ કરીએ. ફરીવાર બોલું, આપેલા બે બિંદુઓથી સમાન અંતરે હોય અને એક્સ અક્ષ પરનું બિંદુ હોય, આપેલા બે બિંદુઓથી સમાન અંતરે હોય અને એક્સ અક્ષ પરનું બિંદુ હોય તેવું બિંદુ શોધો. ઓકે, માંગેલું બિંદુ P x0 છે. આ બે આપેલા બિંદુઓ છે, બરાબર. અહીંયા આગળ આપણે એવું કહી શકીએ, માંગેલું બિંદુ A થી અને B થી સમાન અંતરે છે. અહીં માંગેલું બિંદુ આ લખ્યું બેટા સમાન અંતરે છે. ક્યાં છે? હલો, ક્યાં છે? સમાન અંતરે છે. કોણ? માંગેલું બિંદુ A થી અને B થી. અહીં AP ઇઝ ઇક્વલ ટુ BP, AP ઇઝ ઇક્વલ ટુ BP, AP ઇઝ ઇક્વલ ટુ BP, બરાબર. બંને બાજુમાં સ્ક્વેર કરતા હશો નહીં. AP ઇઝ ઇક્વલ ટુ BP, બંને બાજુમાં સ્ક્વેર કરતા AP સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ BP સ્ક્વેર, બરાબર. AP સ્ક્વેર એટલે અંતર સૂત્રનો ઉપયોગ કરવાનો. A અને P બંનેના એક્સિયામની બાદબાકી હોલ સ્ક્વેર. હવે તો તમને લોકોને એકદમ ખતરનાક અંતર સૂત્ર આવડે છે. A અને P બંનેના એક્સિયામની બાદબાકી હોલ સ્ક્વેર. બોલતા રહેજો, x - 2 અથવા 2 - x, બરાબર. બંને ચાલશે. x - 2, 2 - x લખશો તો બી કોઈ વાંધો નથી. x - 2 હોલ સ્ક્વેર પ્લસ 0 प्लस 5 होल स्क्वायर इज इक्वल टू BP स्क्वायर. BP कौन सा BP? B અને P વચ્ચેનું અંતર BP સ્ક્વેર, બરાબર. શ્લોક હસવાનું નહીં ભાઈબંધ. BP સ્ક્વેર, બરાબર. x અને -2, x -2, ક્લિયર? લખો બેટા, x -2, x + 2 હોલ સ્ક્વેર પ્લસ 0 - 9 હોલ સ્ક્વેર. 0 - 9 0 બંને ચાલશે. અહીંયા શું લખવાનું બેટા? x સ્ક્વેર, આ બંનેનો ગુણાકાર ગુણ્યા 2 -4x + 4, x -2 હોલ સ્ક્વેર યાદ છે ને? a - b હોલ સ્ક્વેર, a સ્ક્વેર -2ab + b સ્ક્વેર. તો એવી રીતે x -2 હોલ સ્ક્વેર, x -2 હોલ સ્ક્વેર એટલે x સ્ક્વેર -2 ઇન્ટુ a ઇન્ટુ b પ્લસ b સ્ક્વેર, બરાબર. તમને લોકોને સમજાય છે બેટા? આ તો મેં તમને ખાલી સમજાયું, પછી ભૂસી કાઢું છું. x -2 હોલ સ્ક્વેર એટલે પહેલા પદનો વર્ગ પછી 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ. તમે લોકો ડાયરેક્ટ લખી શકો છો, બરાબર. એટલે 2 દુ 4x અને અંતિમ પદ હંમેશા પ્લસ આવે. ભલે અહીં માઇનસ છે, ત્રીજું પદ હંમેશા પ્લસ આવે એટલે +4, બરાબર. ઓકે, ચાલો એની આગળ લખું છું. પ્લસ 0 + 5 એટલે 5, 0 + 5 એટલે 5, 5 નો સ્ક્વેર 25. ચાલો x + 2 હોલ સ્ક્વેર, બરાબર. x + 2 હોલ સ્ક્વેર, a + b આવે તો આવું આવે. x + 2 હોલ સ્ક્વેર, બરાબર. પહેલા પદનો વર્ગ એવો ને એવો, મિડલ ટર્મની સાઇન, મધ્યમ પદની સાઇન, બરાબર. 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ, એનું એ જ છે બધું, બરાબર. ઓકે, x સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ અથવા આ બેનો ગુણાકાર ગુણ્યા 2, આ બેનો ગુણાકાર ગુણ્યા 2, 2 દુ 4x + 4, 0 - 9 ને -9 નો સ્ક્વેર 81. ધેરફોર, બરાબર, x સ્ક્વેર -4x આ બંનેમાંથી આવશે 29, x સ્ક્વેર પ્લસ 4x આ બંનેમાંથી આવશે 85. બધાને આ બાજુ બોલાવી લો બેટા, બધાને આ બાજુ બોલાવી લો. ચાલ આ બાજુ આવી જા. શું કહેવાનું? આ 3 ને આ બાજુ આવી જા. માટે x સ્ક્વેર -4x પ્લસ 29, આ 3 પદો ડાબી બાજુમાં હતા એવા ને એવા. ચલો પ્લસ x સ્ક્વેર આ બાજુ એટલે -x સ્ક્વેર -4x -85 ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો જોતા રહો બેટા, શું આવે આગળ?
જોતા રહેજો અને બોલતા રહેજો. શું આવે આગળ? બોલો શું લખું? પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ઉડી જાય. -4x ભૂલમાંથી -4x ભૂલમાંથી +8x ના લખાય. હા, -4x -8x બરાબર. અને 29 ને 85 -56 થાય બરાબર ને. -56 ઇઝ ઇક્વલ ટુ 0. 29 - 85 જોતા રહેજો. 9 ને 6 5 5 9 15 5 વધી પડી 5 ને 2 7 ને 8 બરાબર છે. ઓકે, +29 - 85 એટલે -56 ઇઝ ઇક્વલ ટુ 0. આને પેલી બાજુ મોકલી આપો. માટે -8x ઇઝ ઇક્વલ ટુ 56 માટે 8x ઇઝ ઇક્વલ ટુ આ માઇનસને આ બાજુ મોકલી આપો. -56 ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ -56/8 અને આપણે છેદ ઉડાવીએ તો 8 × 56 ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ -7. આ એક્સની વેલ્યુ આવી. આટલો દાખલો ગણી અને આપણે અટકવાનું નથી. આટલો દાખલો ગણી અને આપણે અટકવાનું નથી, કારણ કે એક્સની વેલ્યુ શોધવાની નથી. આપણે તો બિંદુ શોધવાનું છે. બરાબર. ઓકે, આમ માંગેલ બિંદુ બરાબર, બિંદુ P xm -7 અને 0 છે બરાબર. હવે હું તમને લોકોને ફરી પાછું બધું યાદ કરાવું. કેવું? આમ માંગેલ બિંદુ -P -7 0 છે. એક્સની કિંમત શોધી અને અટકવાનું નથી, નહીં તો અડધો માર્ક કપાઈ જશે. આપણે છે કંઈ સુધી લખવાનું છે. ઓકે, સમજો બેટા હું શું કહું છું? ઓકે, ધ્યાન આપજો. શું કહેતો હતો? હા, માંગેલ બિંદુ P -7 0 છે. જોઈ લો, માંગેલું બિંદુ એ એક્સ અક્ષ પર છે. હા, કારણ કે એનો આમ 0 છે. અને માંગેલું બિંદુ A અને B થી સમાન અંતરે છે. હા, માંગેલું બિંદુ એ આ બિંદુ આ બંનેથી સમાન અંતરે છે અને એક્સ અક્ષ પર છે. તમે જુઓ -7 0, જો સમજો સાચું છે. જોઈ લો, -2 -3 -4 -5 -6 અને -7 આશરે સાચું આવી ગયું. જોઈ લો, ક્લિયર ને? પરફેક્ટ આટલું દોરવાની જરૂર નથી. આ તો તમને ખાલી વાત કરું છું બરાબર. ઓકે, ફરીથી એકવાર હું તમને લોકોને આ દાખલો ફરીથી એકવાર સમજાવી દઉં. જે 2 -5 અને -2 9 થી સમાન અંતરે હોય. હવે તમારા મગજમાં બધું ક્લિયર બેસતું હશે કે આપેલા બે બિંદુથી સમાન અંતરે હોય અને એક્સ અક્ષ પર હોય તેવું બિંદુ શોધો. તમને મગજમાં ઉતરે છે શું કહું છું? આપેલા બે બિંદુથી સમાન અંતરે હોય અને એક્સ અક્ષ પર હોય તેવું બિંદુ શોધો. એટલે આપેલા બે બિંદુને નામ આપી દીધા, A અને B. માંગેલ બિંદુના યામ આપણે આપણી જાતે ધારી લેવાના, પરંતુ માંગેલું બિંદુ એક્સ અક્ષ પર હોવાથી એનો વાયયામ 0. એક્સ યામ આપણે ગમે તે લખી શકીએ છીએ. હું x0 લખું છું. આ આપણી જાણકારી માટે લખ્યું છે, એક્ઝામમાં લખવું જરૂર નથી. લખશો તો સારું લાગશે. હા, એક્સ અક્ષ પરના કોઈપણ બિંદુનો વાયયામ 0 હોય. અચ્છા, આ રફ આકૃતિ દોરશો સારું લાગશે, જરૂર નથી પણ. ઓકે, A અને B થી બિંદુ P સમાન અંતરે આવેલું છે. અહીં AP = BP. હવે સ્ક્વેર કરી દેવાના. સ્ક્વેર એટલા માટે કરવાના કે અંતર સૂત્ર બે રીતે મેં તમને લખાવ્યું હતું. એમાં સ્ક્વેરવાળું સારું, કારણ કે પેલું મેં તમને કહ્યું હતું કે આખી લીટી કોણ દોરે, હે ને? એટલા માટે AP² = BP². યાદ આવ્યું પહેલા લેક્ચરમાં? ઓકે, AP² = BP². AP² એટલે A અને P બે બિંદુ જે ખરા ને, બિંદુ A અને બિંદુ P, A અને બિંદુ P A અને P જે બે બિંદુ ખરા ને, એ બંનેના A અને P એના x યામની બાદબાકી હોલ સ્ક્વેર અને y યામની બાદબાકી હોલ સ્ક્વેર, ધીસ વન ઇઝ ઇક્વલ ટુ BP². B અને P બે બિંદુ ખરા ને, એના x યામની બાદબાકી અને y યામની બાદબાકી હોલ સ્ક્વેર. પછી x - 2 હોલ સ્ક્વેર, x - 2 હોલ સ્ક્વેર એ આ રહ્યા, અને 0 + 5 હોલ સ્ક્વેર 25, x + 2 હોલ સ્ક્વેર એ આ રહ્યા.
बराबर अने -9 स्क्वेर +81 क्लियर बेटा अने पछी x² - 4x आ बंनेमांथी 29 x² + 4x 85 पछी आ बधुं आ बाजू सादो रूप आप्युं x = -7 आव्या अने आम मांगेलुं बिंदु -p - 70 छे क्लियर। ऊभा रहेजो जोजो भागशो नहीं कारण के हजू मारे तमने आज दाखला परथी बीजुं थोड़ुं समजाववानुं छे केम एवुं बराबर। हाथ में टेक्स्टबुक लई लो एमां एक उदाहरण है क्यों के बिंदुओं हूँ अहीं एक बार रकम फरीवार लखीश बराबर पण हूँ तमने एक बार समझावी दऊं। बिंदुओं A65 उदाहरण 5 ની વાત करूँ छूँ उदाहरण 5 ની વાત करूँ छूँ शू बिंदुओं ध्यानथी सांभळजो बिंदुओं A65 અને बीजू है અને B-43 કેટલું સારું લો બિંદુઓના નામ આપ્યા છે બિંદુઓના નામ આપી દીધા છે B-43 થી સમાન અંતરે હોય તેવું y અક્ષ પરનું બિંદુ શોધો તેવું y અક્ષ પરનું બિંદુ શોધો। रकम वाँचता वाँचता तमने मगज में थयुं हशे है ने कि आ सरनी 20 मिनिट मगज में उतरी गई है ने केवी रीते ए अने बी थी समान अंतरे होय अने वाय अक्ष परनुं बिंदु होय तेवुं शोधो बराबर। तमने लोकोने शुं मन थयुं खबर छे। हूँ तमने एवुं कहूँ छुं विडियो आखो एक बार जोई काढो ने बीजी वार में तमे दाखला लालासर ने बधुं चालवा दो विडियो चालवा दो अने तमे दाखला गणता जाओ 2 वार एवुं मैं तमने कह्युं हतुं बराबर। पण आ दाखलामां तमने मन थई गयुं केवुं मन थई गयुं के उभा रहो विडियो पोस्ट कर दो अने गणवानुं मन थई गयुं ने हाँ केम एवुं कारण के आ दाखलो तमे लोकोए मस्त भणी लीधो छे जोई लो बराबर। हूँ तो तमने लोकोने दाखलो करावुं छुं पण तमे लोको वाँची लो विचारी लो अने गणवो होय तो गणी पण काढो केम एवुं कारण के आना जेवो छे खाली एक ज फेर छे कयो के बिंदु y अक्ष परनुं छे। अहींया तमने लोकोने समजाई गयुं हशे के x अक्ष परनुं कोईपण बिंदु होय तो एनो y याम 0 अने अहींया हूँ शुं लखीश के y अक्ष परनुं कोईपण बिंदु होय तो एनो x याम 0 एटले मांगेल बिंदुना याम कया लखूं मांगेल बिंदुना याम बिंदुना याम y अक्ष परनुं छे माटे एनो x याम 0 लेवाय। मांगेलुं बिंदु y अक्ष पर छे माटे एनो x याम 0 लेवाय। मांगेल बिंदु y अक्ष पर छे आ लख्युं y अक्ष परनुं एटले एनो x याम 0 अने y याम अहींया y याम तमे गमे ते लखी शको a b c d m k अहींया हूँ लखुं छुं b अथवा तो y बराबर। आ आपणुं मांगेलुं बिंदु बराबर। ओके तमे लोको गणवानुं चालू करो त्यां सुधी हूँ तमने लोकोने फरी पाछुं आ बोर्ड इरेज करी अने हूँ तमने लोकोने फरी पाछुं समजावुं छुं। ओके बेटा बोलो बिंदुओ चालू कर दी। हाँ तमे लोको मने खबर पड़ी गई तमारा आंसर आई गयो खबर पड़ी गई तो तमारा मगज में उतरी गयुं परफेक्ट है ने। बने एटला एक्जाम्पल बने एटला सम हूँ सहेला बनाववानो प्रयत्न करतो होउं छुं। दाखला बधा सम बधा एक्जाम्पल गोखवानी जरूर नहीं होती। तमे एकवार मगज में उतारी लो ने अने ए स्टेटमेंट रकम परथी ज मगज में रकम तमे 3-4 वाँचो ने एटले आपणा मगज में उतरी जाए। ओके આપણે ચાલુ કરીએ બેટા A65 અને B-43 થી સમાન અંતરે આવેલું હોય તેવું y અક્ષ પરનું બિંદુ શોધો। જો લખેલું છે હે ને A65 અને B-43 થી સમાન અંતરે હોય તેવું y અક્ષ પરનું બિંદુ શોધો। માંગેલા બિંદુના યામ બરાબર। ઓકે પહેલાં પહેલી વાત તો એ કે આપેલા બંને બિંદુના નામ આપેલા છે। હા બંને બિંદુના નામ આપેલા છે બરાબર। બીજું માંગેલ બિંદુ y અક્ષ પરનું છે। હા એટલા માટે આપણે જો માંગેલું બિંદુ y અક્ષ પર હોય તો એનો x યામ 0। ધારો કે માંગેલ બિંદુ p y અક્ષ પર છે બેટા। y અક્ષ પર
માટેનો એક્સ યામ 0 અને એનો વાય યામ આપણે કોઈ પણ લઈ શકીએ છીએ. હું અહીંયા એક લખું છું, એક વાક્ય લખું છું કે વાય અક્ષ પરના કોઈ પણ બિંદુનો એક્સ યામ એ 0 હોય છે, એટલે કે 0 હોય છે. આ તમે લખશો તો પણ ચાલશે, નહીં લખો તો પણ ચાલશે. ધારો કે માંગેલું બિંદુ P 0 હોય છે. હવે માંગેલું બિંદુ કેવું છે? આપેલા બંને બિંદુથી સમાન અંતરે આવે છે. મેં તમને હમણાં સમજાવ્યું હતું. અહીં કાચી આકૃતિ દોરવાની જરૂર નથી. કોઈ કે સર લાસ્ટ ટાઈમ તમે બબ્બે દોરી હતી, એક અહીંયા ને એક અહીંયા, જરૂર નથી. દોરવી હોય તો દોરો, બાકી જરૂર નથી. ખાલી આપણા મગજમાં ક્લિયર થઈ ગયું, હા માંગેલું બિંદુ A થી અને B થી સમાન અંતરે છે. જોઈ લો, આ માંગેલું બિંદુ A થી અને B થી સમાન અંતરે છે. તમને સમજણ પડી હું શું કહું છું? માંગેલું બિંદુ A અને B થી સમાન અંતરે છે. માંગેલું બિંદુ કયું? P. આપેલા બે બિંદુઓ કયા? A અને B. ચાલુ કરું, હા. AP ઇઝ ઇક્વલ ટુ BP. બરાબર. ચાલો, બંને બાજુમાં AP અથવા BP કે જેને PA અથવા PB પણ કહેવાય. AP અને PA પણ કહેવાય, BP ને PB પણ કહેવાય. ચાલો, બંને બાજુમાં વર્ક કરી દેવાના. કેમ સ્ક્વેર કરવાના? પેલું રૂટ ના કરવું પડે ને, એટલા માટે. ચલો, AP તો ધીસ ઇઝ P એન્ડ ધીસ ઇઝ A. તો A અને P બંનેના એક્સ યામની બાદબાકી હોલ સ્ક્વેર એટલે 0 - 6 અથવા તો x - 0 પછી y - 5 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ BP સ્ક્વેર. P અને B 0 - -4 0 પ્લસ હોલ સ્ક્વેર પ્લસ y - 3 હોલ સ્ક્વેર. ખ્યાલ આવે બેટા તમને શું કહું છું? તમે સમજ્યા ને? માટે બરાબર. 0 - 6 એટલે -6 નો સ્ક્વેર 36. બરાબર. પછી y સ્ક્વેર. હવે હું વારંવાર લખતો નથી. A - B હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બરાબર y સ્ક્વેર -10y પ્લસ 25. 0 પ્લસ 4 એટલે 4 નો સ્ક્વેર 16 અને અહીંયા y સ્ક્વેર -6y પ્લસ 9. બરાબર. ઓકે. માટે પેલા બધાને આ બાજુ બોલાવી લો. બરાબર. થર્ડ ભેગા કરવા હોય તો ભેગા કરવા મળીએ. ધીસ ઇઝ y સ્ક્વેર -10y. આ બંનેને ભેગા કરો તોય વાંધો નહીં, ના ભેગા કરો તોય વાંધો નહીં. 6 ને 5 11, 3 ને 2 5 ને 1 6 61 ઇઝ ઇક્વલ ટુ y સ્ક્વેર -6y. આ બંનેમાંથી આવશે +25. y સ્ક્વેર -6y અને +25. ચાલો, બધાને આ બાજુ બોલાવી લો. 1 2 3 3ને આ બાજુ ના બોલાવવા હોય તો ચલને એક બાજુ, અચળને બીજી બાજુમાં, એવું પણ આપણે કરી શકીએ છીએ. ચલને એક બાજુ અને અચળને એક બાજુ, એવું આપણે કરી શકીએ છીએ. આને આ બાજુ, આને આ બાજુ, પહેલાંને બી આ બાજુ બોલાવી લો. ચાલો ને. y સ્ક્વેર -10y પ્લસ 61 -y સ્ક્વેર plus 6y minus 25 is equal to 0. Therefore, plus y square minus y square उड़ी गया, minus 10y plus 6y minus 4y minus 10y ख्याल आया बेटा plus 6y is equal to minus 4y. આવું આપણે નાના હતા ત્યારે શીખેલા છે. 61 minus 25 કેટલા લખું? 36 ને પ્લસ 36 ઇઝ ઇક્વલ ટુ 0. 61 માંથી 25 બાદ કરવાના. પ્લસ 61 માઇનસ 25 ઇઝ ઇક્વલ ટુ 36. ખ્યાલ આવ્યો ને? 6 અને 5 11 યસ કમ્પ્લીટ બરાબર છે. આને પેલી બાજુમાં લઈ જાઓ. ધેરફોર -4y ઇઝ ઇક્વલ ટુ -36. બંને બાજુમાં માઇનસ હોય તો કાઢી નાખો. 4y ઇઝ ઇક્વલ ટુ 36. 4ને મોકલી આપો નીચે. y ઇઝ ઇક્વલ ટુ 4ને મોકલી આપો નીચે 36/4. therefore y is equal to 9. બરાબર. અહીંયાથી આપણે અટકવાનું નથી. આમ શું? આમ માંગેલ બિંદુના યામ, આમ માંગેલ
બિંદુના યામ કેટલા બેટા એનો 0 અને વાય કેટલો 9. આ આપણો જવાબ આવી ગયો. અહીંથી અટકવાનું નથી, નહીં તો અડધો માર્ક કપાઈ જશે. હા, ક્લિયર બેટા? આ લખવાનું નથી. અને આ તો અને આ જે વસ્તુ છે એ તમે ખાલી લખી રાખી હતી, બરાબર? આ બી આપણે આ તો ખાલી મેં તમને આ વસ્તુ અહીંયા છે, બરાબર? આન્સર આવી ગયો. ફરી વાર કરાવું? ફરી વાર કરાવું? ગભરાયા હે ને કે સર કેટલી વાર તમે સમજાયા કરો છો, પણ તમને લોકોને જ્યાં સુધી ના આવડે ને ત્યાં સુધી તમારો પીછો ના છોડો બેટા. હા, ઓકે. અને હજુ પણ તકલીફ હોય ને તો બરાબર ને લાલા સર, બરાબર? ઓકે. જેને પણ આ વિડીયો જોઈતા હોય એ લોકો મને ફોન કરી શકે છે, મેસેજ કરી શકે છે, લાલા સરને યાદ કરી શકે છે. ઓકે બેટા, આની સાથે આપણો આ ઉદાહરણ 5 પૂરું થયું અને 7.6નો એક્ઝામ્પલ 7.1નો એક્ઝામ્પલ નંબર 7 પૂરો થયો અને ઉદાહરણ 5 પૂરું થયું. 2 દાખલા પૂરા થયા, બરાબર? ઓકે, બાય, થેન્ક યુ, સી યુ, હેવ અ નાઇસ ડે, બાય બેટા.